વંદે માતરમ. આજે વાત કરવી છે ભવિષ્યવાણી. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાળકથી માંડીને વૃદ્ધ સુધી અનેક મહાન વ્યક્તિએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. ત્યારે આપણને આ મહામૂલી આઝાદી મળી છે. એવા જ એક વીર સિંહની વાત કરવી છે. એ હતા વીર સાવરકર. અંગ્રેજોની સામે એમને ખૂબ મોટું આંદોલન કર્યું. અંગ્રેજો હસમચી ગયા. એને વિચાર્યું કે જો આ બહાર રહેશે ને તો અમે નહીં રહીએ. આથી વીર સાવરકરને એમને પકડી લીધા અને તેની ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને સરકાર વિરુદ્ધ કાર્ય કરતા હોવાનું નાટક કરી અને તેમને આંદોમાનની જેલમાં મોકલી દેવામાં આવ્યા અને એ પણ 40 વર્ષ માટે. તેમના ગળાની અંદર પટ્ટો બાંધવામાં આવ્યો અને પટ્ટા ઉપર લખવામાં આવ્યું કે સાવરકર 40 વર્ષ જેલમાં. અને પટ્ટા સાથે એમને પકડી અને એ અંગ્રેજ પોલીસ એમને આંદોમાન મોકલી દે છે. ત્યાં એ સેલ્યુલર જેલની અંદર રહેલો એક જેલર એ જુએ છે અને હસી પડે છે કે આના ગળામાં તો 40 વર્ષનો પટ્ટો છે. આ જેલરનું નામ બારી હતું અને હસતા હસતા કહ્યો કે તું લાગતું નથી કે 40 વર્ષ જીવીશ. તારી સજા પૂરી થશે ને એ પહેલા તો તું મૃત્યુ પામીશ. પરંતુ જે સિંહ અને કેસરી એને પોતાની ત્રાડ પાડીને કહ્યું કે હું તો જીવતો રહીશ, પરંતુ 40 વર્ષમાં તારી અંગ્રેજ સરકાર જીવતી નહીં રહે, એ નાશ પામશે અને ભારતમાંથી હંમેશને માટે ચાલી જશે. તું મારી ચિંતા ન કર, તું તારી ચિંતા કર. અને એ એમની ભવિષ્યવાણી અક્ષરશ સાચી પડી. સાવરકર જેલમાંથી બહાર આવ્યા એ પહેલા તો અંગ્રેજો ભાગી ગયા હતા અને 40 વર્ષ એમને જેલમાં પણ નહોતું રહેવું પડ્યું. આમ સાવરકરની એ ભવિષ્યવાણી સાચી પડી. પોતાને જેલ મળી હોવા છતાં સિંહ જેવી ગર્જના કરી. આવા તો અનેક વીર યોદ્ધાઓએ ભારતની આઝાદી માટે પ્રયત્ન કર્યો. એ ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, હસતા મુખે ફાંસીના માચડે ચડી ગયા અને મા ભારત માટે પોતાનું બલિદાન આપી દીધું. હંમેશને માટે દેશને આગળ કર્યો. ભગતસિંહ તો એવું કહેતા કે જલ્દી મને મોત મળે, કારણ જલ્દી મોત મળે ને તો જલ્દી મારો જન્મ થાય અને જલ્દી મારો જન્મ થાય ને એટલે હું ફરી વખત બીજા અવતારની અંદર હું અંગ્રેજો સામે લડીશ અને એને ભગાડીશ. આવા તો બાળકથી માંડીને મોટી ઉંમરના અનેક લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું. ત્યારે આ અંગ્રેજો ભારતમાંથી ગયા. તો આવી મહામૂલી આઝાદીને આપણે હંમેશા યાદ કરીએ ત્યારે આ મહાન શૂરવીરો શહીદોને પણ યાદ કરવા જોઈએ, એના ચરણોમાં વંદન કરવા જોઈએ અને ભારત માતાની જય અને વંદે માતરમનો નારો બોલતા ગૌરવની લાગણી આપણને થઈ આવે છે.